જય શ્રી સોનલમાં મિત્રો, આજે આપણે બોટાદના ખસ રોડ ઉપર આવેલા શંકરપરામાં આવ્યા છીએ, જ્યાં ગીતાબેન છે તે પોતે વિધવા છે અને એમને 3 દીકરીઓ છે અને એક દીકરો છે. એમને કોઈ પ્રકારની સહાય છે અને આવક છે નહીં. તો આજે અમે બધા જે આપણે શ્રી સોનલ સેવા ગ્રુપ છે એ બધા કીટ લઈને આવ્યા છીએ. થોડું ભણાવે પણ એમના પાસે ખર્ચ નહીં એવું ચોપડાનો કઈ ખર્ચો હોય તો કીજો. અને હવે આટલું પૂરું થાય છે એવું છે. અમે પાડોશી સીવી એટલે આ તો એ પુસ્તકોની એવી જરૂર હોય ને તો કહેજો. પુસ્તકો ચોપડાને એનું લગતું કઈ હોય કહેજો. તો આ સરકારીમાં ભણે એટલે ઈ તો ન લેવા પડે. સરકારીમાં ભણે તો વાંધો લખવાના તમારે કોઈ વસ્તુની જરૂર હોય તો હવારમાં જે ભાઈ આવ્યા હતા ને તમને જે બતાવ્યું ને એમને કહેજો, એ અમને ફોન કરી દઈશ. એમને સીધો તો કાજી કે છે અરવિંદભાઈ જોઈ લો. એમાં તમે બીજી કઈ તમને જરૂર હોય તો એ પ્રમાણે કહેજો. તમારે કઈ જરૂર હોય ને એવી વસ્તુ ન હોય ને તો કહેજો. બોલે જ નથી હકતી કાંઈ ને તો રોવા માંડે એટલે અમે ગુજરાતી માં રોવા માંડે. ભગવાન કોઈને પણ કોઈ રીતે મોકલે સમજ્યા. તો અહીંયા લાગે પણ શું કરવાનું? અમને આવું કરવા બીજા પૈસા દેશે, અમે ખાલી ફુગા સેવા કરી છે. તો પણ એ સેવા કહેવાય. છોકરા તો ન સમજે, તહેવાર આવે ટાઈમ કે મને આ જોયું છે, આ જોયું છે, નાના રહ્યા તો સમજે નહીં એટલે પછી રોવા માંડે. તો જય માતાજી મિત્રો, જો આવા નવા સેવાના તમામ લગતા વિડીયો જોવા માટે છે ને અમારી યુટ્યુબ ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.